સુરતના ઉમરપાડામાં જંગલ જમીન ખેડાણનો મુદ્દો વધુ વકર્યો। ઉમરપાડાના વડગામ ખાતે સ્થાનિકોની મીટિંગ મળી। જંગલના હક અને અધિકાર છીનવાશે તો આંદોલનની ચીમકી। નવી વસાહત વિસ્તારમાં ઉકાઈ ડેમના વિસ્થાપિતો વસવાટ કરે છે। ઉમરપાડાના જંગલ વિસ્તારમાં થતી ખેતીનો પણ વિરોધ કરાયો। શાકબારાના ખેડૂતો સાંસદ મનસુખ વસાવાને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ છે। શાકબારા લોકો જો ત્યાં રેવન્યુ એ લોકોની બાબતની જમીન છે જ, અને એ લોકો મીડિયાને કે સરકારને એવું કહે કે અમે વિસ્થાપિત છે। હવે ઉકાઈ ડેમમાં વિસ્થાપિત હોય તો આ ખોબીગામ તો પહેલાથી જ ત્યાં સ્થાયી છે। આ વડગામ વિસ્થાપિત છે। આ વડગામના ખેડૂતોને તો ત્યાં તાપી કિનારે 50 એકર 150 એકર એવી જમીન ધરાવતા મોટા ખેડૂતો હતા। હવે મારે આ રેવન્યુ બાબત છે એ અમે જાણતા છે, અમે પણ આ લોકો જોડે ઉઠતા બેઠતા, પણ આ મુદ્દો આવ્યો છોકરીને પછી ઉઠતા બેઠતા નથી। અમે અમારી સાથે કે અમારી જમીન જબરજસ્તી એ લોકોએ છીનવી લીધેલી છે। અમારી જમીન પહેલેથી હરિપુરા, ઉમરદા, દેવરૂપણ, જોડવાણ એ લોકો બધા ત્યાં જમીન કરતા હતા અને ખેડતા હતા। એ લોકોએ જબરજસ્તી જમીન છીનવી લીધેલી છે। અમારું બી આયોજન એવી રીતે જ અમે બી ધારણા પર બેસશું ને અમે બી આંદોલન કરશું। મનસુખભાઈને તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ જે તે તાલુકાના જે તે જિલ્લામાં જેની તેની જમીન ફાળવવાના આવે તો ઉમરપાડા તાલુકાની જમીન છે, આ તમે શાકબારામાં કે ડેડિયાપાડામાં જમીન ફાળવી આપો એ લોકોને, એવું કહેવાનું છે અમારે।